લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલાની અમરાપુર પ્રાથમિક શાળા ખાતે અમરાપુર વાટાવંચ ઉમાપર પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો. સાયલાની અમરાપુર પ્રાથમિક શાળા ખાતે અમરાપુર પ્રાથમિક શાળા, વાટાવંચ પ્રાથમિક શાળા અને ઉમાપર પ્રાથમિક શાળાનો સંયુક્ત વાર્ષિકોત્સવ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી. અમરાપુર શાળાના ઉત્સાહી આચાર્ય ચંદ્રિકાબેન ડી પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પુષ્પગુચ્છ અને પુસ્તક આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રમાં જ 50 વર્ષ પૂરા કરનારા ચંદ્રકાંતભાઈ વ્યાસનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા ચંદ્રકાંતભાઈ વ્યાસ દ્વારા શાળાના બાળકોને સ્વેટરની ભેટ આપવામાં આવી તેમજ કાર્યક્રમ નિમિત્તે 5000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોએ શાળાની વ્યવસ્થા અને બાળકોને બિરદાવ્યા હતા. અંતે બાળકો માટે તિથિ ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાળાના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં રાજસૌભાગ આશ્રમ સાયલા સંચાલિત પ્રેમની પરબ પ્રોજેક્ટના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસ, વાટાવંચ ગામના પૂર્વ સરપંચ જીલુભાઈ ખવડ, તાલુકાના પૂર્વ બીઆરસી ધનશ્યામભાઈ ચાવડા, સુદામડા કલસ્ટર સીઆરસી વિનોદભાઈ શાપરા, પેટા શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો તેમજ ગ્રામજનો અને ત્રણેય શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં અમરાપુર આચાર્ય ચંદ્રિકાબેન પરમાર, વાટાવંચ શાળાના આચાર્ય આશીષભાઈ અગ્રાવત, ઉમાપર શાળાના આચાર્ય દિનેશભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર.